મેઘરજમાં હિમાંશુ પટેલ પર થયેલા હુમલાને લઈ સર્વ સમાજમાં રોષ વ્યાપ્યો છે। સર્વ સમાજ દ્વારા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને અપાશે આવેદનપત્ર। લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હિમાંશુ પટેલ પર હુમલો થયો હતો। હિમાંશુ પટેલ મેઘરજ ખાતે તાલુકા એજન્ટ તરીકે મુકાયા હતા। મિત્રને તેમના ઘરે મૂકીને મોડાસા પરત ફરતી વખતે મામલતદાર કચેરી સામે તેમની કાર પર હુમલો થયો હતો। હુમલા પ્રકરણમાં અત્યાર સુધીમાં 6 થી વધુ આરોપીઓની ધરપકડ કરાઈ છે, જ્યારે અન્ય આરોપીઓને ઝડપથી પકડવા માંગ કરાઈ છે। હિમાંશુ પટેલ પર થયેલા હુમલાની ઘટનાને સર્વ સમાજે વખોડી છે। મેઘરજમાં હિમાંશુ પટેલ પર થયેલા હુમલાને લઈ સર્વ સમાજમાં રોષ વ્યાપ્યો છે। સર્વ સમાજ દ્વારા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને અપાશે આવેદનપત્ર। લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હિમાંશુ પટેલ પર હુમલો થયો હતો। હિમાંશુ પટેલ મેઘરજ ખાતે તાલુકા એજન્ટ તરીકે મુકાયા હતા। મિત્રને તેમના ઘરે મૂકીને મોડાસા પરત ફરતી વખતે મામલતદાર કચેરી સામે તેમની કાર પર હુમલો થયો હતો। હુમલા પ્રકરણમાં અત્યાર સુધીમાં 6 થી વધુ આરોપીઓની ધરપકડ કરાઈ છે, જ્યારે અન્ય આરોપીઓને ઝડપથી પકડવા માંગ કરાઈ છે। હિમાંશુ પટેલ પર થયેલા હુમલાની ઘટનાને સર્વ સમાજે વખોડી છે। મારું નામ પટેલ કરણ છે। લોકસભાની ચૂંટણી દરમિયાન મેઘરજ તાલુકા પર પ્રદેશ ભાજપના યુવા નેતા શ્રી હિમાંશુભાઈ પર જે હુમલો કરવામાં આવ્યો પથ્થર વડે, એને અમે સખત વખોડીએ છીએ। આ હુમલાના આરોપી 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ 5 આરોપીના પાછળ જે કાવતરું કરનાર માણસોને જલ્દીથી પકડવામાં આવે અને આગળની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી સર્વ સમાજ વતી માગણી છે। આજે શું કર્યું તમે? અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છે, એસપી કચેરી પણ એસપી મેડમને પણ આવેદનપત્ર આપવાના છે।